નમસ્કાર, હું નીરવ ગાંધી પીટીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। પાટણના રામનગર કાંગસીપરા ખાતે સમાજના તેજસ્વી તારલાઓનો યોજાયો સન્માન સમારોહ। વિદ્યાર્થીઓને ફૂલહાર શાલ અને મોમેન્ટ આપી કરાયા સન્માનિત। તો સમાજમાંથી વ્યસનને જાકારો આપી શિક્ષણ તરફ આગળ વધવા કરાયો અનુરોધ। બેતાલીસ લેવા પાટીદાર યુવા અને મહિલા સંગઠન 10 વર્ષ પૂર્ણ થતા ઉજવી રહી છે શતાબ્દી મહોત્સવ। ઉત્તર ગુજરાતના સૌથી મોટા 55 મણનો એકતા લાડુ બનાવવામાં આવ્યો। તો સમાજમાં સરકારી નોકરી મેળવનાર સહિત દાતાઓએ કરાયા સન્માનિત। જોઈએ આજના સમાચાર વિગતવાર। ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12માં પરિણામો જાહેર કર્યા છે। ત્યારે પાટણમાં ધોરણ 12માં અભ્યાસ કરતો અને જેના માટે પિતા ગામડે ગામડે પોટલામાં બંગડીઓ લઈ વેચાણ કરતા ગરીબ પરિવારોનો વિદ્યાર્થી પ્રકાશ કેશાભાઈ કાંગસિયા નામના વિદ્યાર્થીએ 12 કોમર્સમાં 700માંથી 644 ગુણ મેળવી 99.43 PR સાથે A ગ્રેડ મેળવ્યો હતો અને પિતા પોતાનું નામ પ્રકાશ છે તેવા નામ પ્રમાણે પ્રકાશ થકી પરિવાર, કુટુંબ, સમાજ અને સમગ્ર પાટણનું નામ રોશનથી ઝગમગ કર્યું છે। ત્યારે પાટણ શહેરના રામનગર વિસ્તારમાં આવેલા આ છે હરિપુરા છાપરા તરીકે જાણીતા વિસ્તાર અને આ વિસ્તારમાં કાચા માટીના મકાનમાં ધોરણ 12માં કોમર્સમાં અભ્યાસ કરી બોર્ડની પરીક્ષામાં A1 ગ્રેડ પ્રાપ્ત કરી અવ્વલ નંબર મેળવનાર વિદ્યાર્થી પ્રકાશ અને તેમનો પરિવાર રહે છે। ત્યારે કાંગસિયા સમાજના શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવા છતાં પ્રથમ વખત સમાજના છોકરાએ 99.46 PR સાથે પોતાના પરિવાર અને સમાજનું નામ રોશન કરવા બદલ પાટણ ખાતે રામનગર કાંગસિયા પરા ખાતે પ્રકાશ કાંગસિયા સહિત અન્ય 3 વિદ્યાર્થીઓનું વાઘુભાઈ સરપંચ અને તેઓની ટીમ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે સમાજના ઉત્તીર્ણ થયેલા ચારેય વિદ્યાર્થીઓને ટ્રોફી, શાલ અને ફૂલહાર દ્વારા સમાજના લોકોની હાજરીમાં તેઓનું સન્માન સમારોહ રાખવામાં આવ્યું હતું અને સમાજ વતી કોઈ પણ કાંગસિયા સમાજનો વિદ્યાર્થી અભ્યાસમાં હોશિયાર હોય અને આર્થિક રીતે નબળો હશે તો તેને તમામ અભ્યાસનો ખર્ચ કાંગસિયા સમાજ ઉઠાવવાની પણ તૈયારી દર્શાવી હતી। સાથે સાથે સમાજમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું હોય અન્ય સમાજની સાથે કદમ મિલાવવા કાંગસિયા સમાજના દીકરાઓની સાથે સાથે દીકરીઓને પણ જાગૃત કરી શિક્ષણ સાથે જોડાવા હાકલ કરી હતી અને સમાજમાં કુરિવાજો અને વ્યસનો જાકારો આપી સમાજને શિક્ષણ તરફ આગળ વધવા સમાજના આગેવાને અનુરોધ કર્યો હતો। ત્યારે આમ કાંગસિયા સમાજ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરી વિદ્યાર્થીઓને શિક્ષણ તરફ આગળ વધવા પ્રોત્સાહિત કરવાનો સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આજ રોજ પાટણ ખાતે રામનગર કાંગસિયા પરાની અંદર અમારા સમાજના જે તેજસ્વી તારલાઓ છે એની અંદર પ્રકાશભાઈ કેશુભાઈ કાંગસિયા જેણે આપણે 99.46% આવેલા છે એનું અમારા સમાજના બાળકોનું સન્માન સમારોહ અહીંયા પાટણ ખાતે રાખેલું હતું। એમાં અમારા ઉપપ્રમુખ શ્રી વાઘજીભાઈ અને ઉપપ્રમુખ શ્રી સુખાભાઈ હારી, મંત્રી શ્રી અમારા વીરુભાઈ ચાણસમા સર્વેની અનુમતિથી અહીંયા આજ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમની અંદર અમારા બોળી સમાજના બધા જ બાળકો અને મહિલાઓ અને યુવાનો બધા અહીંયા હાજર રહ્યા હતા। આ બાળકોને અમારે આજ એટલું જ કહેવું છે કે એક વ્યસન મુક્તિથી આગળ રહો, વ્યસન મુક્તિ બિલકુલ કરશો નહીં અને આપણે જે શિક્ષણ ક્ષેત્રની અંદર જે આપણું સમાજ જે આગળ આવ્યું છે આજે કાંગસિયા સમાજની અંદર શિક્ષણનું બહુ અભાવ હતો એ શિક્ષણને આજ અમારો નંબર 1 ટોપ ઉપર આજે પ્રકાશભાઈ લાવ્યો છે પાટણની અંદર। એ નિમિત્તે અમે આજ ભેળા થયા છે અને અમે આ બાળકો પાસે એટલું જ માંગીએ છીએ કે અમારા બાળકો અહીંયા શિક્ષણ ક્ષેત્રે આગળ આવે અને સારી તૈયારીઓ કરે અને સારી નોકરી જોબમાં આગળ વધે એવી અમારી આશા છે। ચાણસ્મા સહિત પાટણ જિલ્લામાં પાવર ગ્રીડની વીજ લાઇન નાખવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે। ત્યારે જે ખેડૂતોના ખેતરોમાં મોટા ટાવરો જેવા વીજ પોલ નાખવામાં આવી છે ત્યારે ખેડૂતોને 2017માં મુજબ વળતરની ચૂકવણી કરવામાં નહીં આવતા ખેડૂતો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે। ત્યારે ચાણસ્માના બ્રાહ્મણવાડા સીમ વિસ્તારમાં પાવર ગ્રીડ કંપની દ્વારા
ટાવર વીજનો નાખવાની શરૂઆત કરતા ખેડૂતો દ્વારા વિરોધ કરવાની સંભાવનાને લઈ કંપનીના અધિકારીઓ પોલીસ પ્રોટેક્શન સાથે ટાવર વીજ પોલ નાખવાની કામગીરી માટે આવી પહોંચતા બ્રાહ્મણવાડા સહિત પાટણ જિલ્લામાં 54 ગામોના ખેડૂતો એકઠા થઈ વિરોધ કરી ઉપસ્થિત કંપનીના અધિકારીઓને હાલ જે વળતર ચૂકવાઈ રહ્યું છે તે ઓછું છે, પરંતુ 2017ની સાલમાં ચૂકવણી કરવામાં આવેલ નુકસાન વળતર ચૂકવવાની માંગ પર અડગ રહ્યા. ત્યારે આજ રોજ પાટણ જિલ્લામાં 54 ગામોના અસરગ્રસ્ત ખેડૂતો વળતર માટેની કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચતા હતા. કલેક્ટર કચેરીમાં સૂત્રોચ્ચાર કરી ખેડૂતોને ન્યાય આપવાની માંગ કરી હતી. ત્યારે વર્ષ 2017માં પણ 765 કેવી લાઇન પસાર થઈ હતી. તે સમયે કલેક્ટર મારફતે પ્રતિ ચોરસ મીટર 730 રૂપિયા ચૂકવાયા હતા. ત્યારે આજે 2024માં ફુગાવાના વળતરની સાથે 20% વધારાની જગ્યાએ 2017માં આપેલ વળતર કરતાં પણ 50% જેટલું ઓછું વળતર આપતા ખેડૂતોમાં વિરોધ જોવા મળ્યો છે. ત્યારે ખેડૂતોને ખાનગી કંપની દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યું છે. જેથી ખેડૂતોને અન્યાય ન થાય તે માટેની રજૂઆત કરવા માટે કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચતા 2017માં ખેડૂતોને જેટલું વળતર આપ્યું હતું, જે વળતર ચૂકવવાના ખેડૂતોએ માંગ કરી હતી. ત્યારે કલેક્ટર સાથેની બેઠકમાં ખેડૂતોને સરકારના નવી જંત્રી પ્રમાણેના નવા ધારાધોરણ મુજબ જે રકમ ચૂકવવાની થતી હશે તે રકમ મળવાપાત્ર હોવાનું જણાવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી. અને આ મુદ્દે ટૂંક સમયમાં મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવાનું પણ જાણવા મળ્યું હતું. અને ખેડૂતોએ 2017માં વળતર ખાનગી કંપનીઓ દ્વારા ચૂકવવા નહીં આવે તો ઉગ્ર આંદોલન કરી કામ નહીં કરવાની ચીમકી ઉચ્ચારીના છૂટકે ન્યાય મેળવવા ખેડૂતોને પરિવાર સાથે આત્મવિલોમ કરવાની ફરજ પાડવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. આજે અમે ખેડૂતો અહીં પાટણ મુકામે કલેક્ટર ઓફિસે એટલા માટે આવ્યા છીએ કે પાટણ જિલ્લાની અંદરથી 765 કેવીઆરની પાવર ગ્રીડની એક લાઇન પસાર થાય છે અને એના આ બધા ભાઈઓ અસરગ્રસ્ત ખેડૂતો છે અને એ વળતર માટેની માગણી કરવા માટે આવ્યા. હવે વસ્તુ એવી છે કે 765 કેવીઆરની લાઇન 2017ની અંદર પાટણ જિલ્લામાંથી પસાર થયેલી છે અને એ વખત જે વળતર આપ્યું છે એ વળતરનું અત્યારે હાલ માની લો કે જે કલેક્ટર સાહેબને એવોર્ડ જાહેર કર્યો છે એમાં અડધું વળતર મળે છે, એટલે અડધા કરતાં ઓછું વળતર મળે છે. એટલા માટે ખેડૂતોને ભયંકર જેને કહેવાય ને કે અન્યાય થઈ રહ્યો છે. તો આ અન્યાય ન થાય એની રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ. પૂરું વળતર અમને મળે અને 2017ની અંદર આલ્યું. ખરેખર તો શું છે 3% ફુગાવાનો દર ગણીએ ને તો એ 7 વર્ષનું 7 તરી 21 એટલે 20% વધારો અમને આલવો જોઈએ. માની લો કે એ વખત 800 રૂપિયા આલ્યા હોય તો 160 રૂપિયા પ્લસ કરીને અમને આપવા દો તો ખરેખર ન્યાયી વળતર કહેવાય. પણ તોય અમે એટલી માગણી નહીં કરી. અમે તો એટલું જ કહીએ છીએ કે ભાઈ 2017ની અંદર તમે જે આપ્યું છે એટલું આપશો તો અમને સંતોષ છે અને અમે એ પ્રમાણેની ગણતરી કરી એ સિસ્ટમથી અને જે વળતર છે એ આપશો તો અમને સંતોષ છે. પછી અમે અધિકારીઓ અમારે ત્યાં પોલીસ લઈને કામ કરવા માટે આવેલા તો અમે અધિકારીઓને મળ્યા અને એમને કીધું કે ભાઈ શું છે. અધિકારીઓ તો કીધું અમને બચારાને કે કલેક્ટર સાહેબ આપું તો અમે આપવા માટે તૈયાર જ છીએ, અમારી ના જ નહીં. તો આ સહ શું કલેક્ટર સાહેબ જો પોલીસ રક્ષણ આપી શકતા હોય તો ખેડૂતોનું વળતર કેમ ન આપી શકો? અને 2017 પ્રમાણેનું કે અત્યારનું 24નું અમે માગીએ છીએ. એટલે અમારી એ બિલકુલ ન્યાયી અને વ્યાજબી માગણી છે. એટલે જો પછી આ રીતે જો સ્વીકારશી નહીં તો અમારે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. અને કામ જ્યાં સુધી આ વળતરની ચોખવટ નહીં થાય, એવોર્ડ જાહેર નહીં થાય ત્યાં સુધી અમે કામ નહીં કરવા દઈએ, કોઈ પણ ભોગે નહીં કરવા દઈએ. ભલે એના માટે મારે મરી જવું પડે તો મરી જવું પડે. સરકાર તો આયા કહેતી નહીં, ના આયા કહેતી નહીં. ભાઈ સરકારને તો માની લો કે સરકારે હમણાં 2004ની અંદર નવી નીતિ જાહેર કરી, એની અંદર જ આ વળતર ઘટ્યું. સરકારે 2004માં નવી નીતિ જે જાહેર કરી એમાં જ આ વળતર ઘટ્યું. એ આજે માની લો કે 4 ગણા કરીને આપવાનો નિયમ હતો. હવે આજે માની લો કે 200% એટલે 2 ગણા કરીને આપવાનો નિયમ કરી દીધો. તો અમે આંદોલન ઉગ્ર બનાવીશું અને કામ નહીં કરવા દઈએ. જે લાઈન નીકળી 765 કેવીની એ લાઈનમાં મોટી લાઈન છે. એની અંદર નીચે અમે કામ કરતા હોત તો પણ અમને ડરનો ભય રહે છે. છતાં જે વળતર ચૂકવે છે, જે 2017માં જે 11 રૂપિયા જેની જંત્રી હતી એમને 720 રૂપિયા જેવું ચૂકવવામાં આવેલું છે. તો એની જગ્યાએ હાલની અંદર 2024 સાલ છે તો ઘટાડી અને એમને 50% જેવું કરી નાખ્યું છે. અમારી માંગ એ કે 2017માં જે ચૂકવ્યું વળતર એ અમને ચૂકવે એનો 4% તો ફુગાવો કરીને ચૂકવે. અને જો નહીં ચૂકવે તો અમારે પરિવાર સાથે આત્મવિલોપન કરવું પડશે, ના છૂટકે. સંઘર્ષ કરવા માટે અમે પૂરેપૂરી તૈયારીમાં છીએ. એની તમામ જવાબદારી એક સરકારની રહેશે. સરકાર જોડે કામ કરાવે છે. એમના જે રાજકીય માણસો હોય પણ એ પણ છાવરતા હોય. તો તમારે સરકારને ધ્યાન લેવું. જે ખેડૂતોને જે તમે જે રોટલા ખો છો એ પણ ખેડૂતોના છે. ખેડૂતોની જમીન હટાવીને ક્યાં જશો તમે?
પણ ખેડૂતોને પૂરેપૂરું દાદ ધમકીથી કામ કરાવી રહી છે. જિલ્લા વહીવટીતંત્ર કોઈ સાંભળવા તૈયાર નથી. અગાઉ કલેક્ટર ભાઈ કે અમે સમાધાન માટે તૈયાર છે, પણ કોઈ અમારો ખેડૂતોને સાંભળવામાં આવ્યા નહીં. સીધું જ પહેલાં હેરિંગમાં એમને કામ સીધો ઓર્ડર કાઢી નાખ્યો. પોલીસ ફોટી આજે અમે કલેક્ટર સાહેબે અમને નોટિસ બજાવી, એના માટે અમે સાંભળવા આવ્યા છીએ કે તમારે સાંભળી છે. હવે શું કહે છે અમે ધ્યાન આજની રજૂઆત કે અમારી એક જ માંગ છે કે અમારે જે 2017માં વળતર ચૂક્યું એ અમને ચૂકવો. અધિકારીશ્રીને મળવાનો કલેક્ટરશ્રીને ટાઈમ છે. ખેડૂતને મળવા માટે આચારસંહિતા લાગુ પડે છે. એમને અધિકારી માટે આચારસંહિતા લાગુ નથી પડતી. ખેડૂતોને આપવાનું થાય એટલે આચારસંહિતા લાગુ પડશે. આ જો હુકમી છે ખેડૂતો સાથે આપ મળવા ગયા તો શું થયું? અમને પીએ એમને કહ્યું કે આચારસંહિતા છે એટલે કલેક્ટર નહીં મળી શકે. આજે અધિકારીને એમને મળવાનો ટાઈમ છે. અધિકારીને મળવા માટે આચારસંહિતા લાગુ નથી પડતી. એમને ખેડૂતોને મળવા માટે જ આચારસંહિતા લાગુ પડે છે. બોલાયા છે એ 15. બીજું કે અમારા ઉપર હવે આ લોકોએ જો હુકમી કરે છે. પોલીસને ધાક ધમકી આપી અને ખેડૂતના ખેતરમાં ઘૂસવાનો પ્રયત્ન કરે છે. પણ આ સદંતર નહીં થવા દે. ખેડૂત એકત્રિત છે અને ખેડૂતને જ્યાં સુધી અમને 17 પ્રમાણનું વળતર નહીં મળે ત્યાર સુધી અમારી લડત ચાલુ રહેશે. પાટણ શહેરમાં મીરા દરવાજા હર્ષનગર સોસાયટીમાં રહેતા કિન્નર સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને સાંડેસરા પાર્ટી ખાનસરોની બાંડિયા રોડ તરફ જતા આગળ પડેલી સરકારી જમીનમાં અમુક પાવૈયાઓને અખાડા માટે અને રહેવા માટેની જમીન ફાળવવા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી. તે કિન્નર સમાજ દ્વારા કલેક્ટરને લખવામાં આવેલા લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે સાંડેસરા પાર્ટીના ખાનસરોવરથી બાંડિયા રોડ તરફ જતા આગળની પડેલી સરકારી પડતર જમીન અમુક કિન્નરોને રહેવા અને અખાડા માટે આપવામાં આવે તેવી પાટણ કલેક્ટર સમક્ષ રજૂઆત કરવા માંગ કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે અમે હર્ષનગરમાં 30થી વધુ લોકોએ રહીએ છીએ અને ભિક્ષાવૃત્તિ કરી જીવન ગુજારીએ છીએ. અમે અગાઉ પણ અરજી આપી હતી. અમારી રહેણી કરની આખા અલગ પ્રકારની હોવાથી અમે એક જ મકાનમાં રહીએ છીએ. અમે બહુચર માતાજીના ઉપાસક છીએ અને સમૂહમાં રહી પૂજા કરીએ છીએ, જેથી અમોને રહેવામાં તકલીફ પડતી હોય. અખાડા માટે મોજે સાંડેસરા પાર્ટીની આગળ સરકારી પડતર જમીન પડેલ છે, જે જમીન અને અમને અખાડા અને રહેવા માટે વ્યવસ્થાના ભાગરૂપે આ જગ્યા ફાળવવા વિનંતી કરી હતી. તો કિન્નર સમાજના કેટલાક લોકો પાસે આધાર કાર્ડ નથી, તો કેટલાક કાઢી આપવામાં કલેક્ટરને વિનંતી કરી હતી. તો કિન્નર અલકા માસીએ જણાવ્યું હતું કે અમે કલેક્ટર જોડે આજે રહેવા માટે ઘર નથી કે જગ્યા નથી. ઘર છે પણ નાનું છે. 25થી 30 લોકો રહીએ છીએ. ઘર નાનું હોવાના કારણે સકડાશ પડે છે. અમે કોઈ પણ અવસરે કરીએ તો ઘર પર થતો નથી, એટલે હાલાકી પડે છે. એટલે અમે રહેવા માટે એક જગ્યા જોઈને આવ્યા છીએ અને તેના માટે કલેક્ટર સાહેબને લેખિત રજૂઆત કરી છે. કલેક્ટરે કહ્યું છે કે જરૂરી તમને કરી આપીશું. મેં સુરતમાં જામીન ફાળવી છે, તેવું તમારું કામ કરી આપીશ, તેમ તેમણે જણાવ્યું હતું. અમે કલેક્ટર સાહેબના જોડે આવ્યા હતા. તમારે રહેવા માટે ઘર નથી, જગ્યા નથી. ઘર છે પણ નાનું ઘર છે. અમે 25-30 જણા અમે રહીએ છીએ. અમારા ઘરમાં બહુ હંકડાશ પડે છે અને અમે કોઈ બી અવસર કરીએ તો અમારા ઘર પર થતો નથી. અને એક ટાઈમમાં અમે બહુ વખો પડે છે બરાબર રહેવા માટે. અને અમે એક જગ્યા જોઈને આવ્યા છે. જગ્યા માટે કલેક્ટર સાહેબને મેં અરજી આપી છે. કલેક્ટર સાહેબે કીધું કે જરૂર તમને હું કરી આપીશ. અને સુરતમાં એક જગ્યાએ કે મેં બધું આ જમીન ફાડીને આપી છે, એવું તમારું કામ કરી આપીશ, આવું અમને સાહેબે કીધું છે. પાટણમાં વસતા મોટાભાગના કિન્નરોને પોતાનું રહેવા માટે મકાન નથી અને આ લોકો સમૂહમાં રહેતા હોય છે અને સમાજમાં એ પોતાની રીતે જિંદગી જીવતા હોય છે. ત્યારે કલેક્ટર સાહેબને એક રજૂઆત કરી કે અમને થોડી ઘણી જગ્યા રહેવા આપો તો અમે અખાડો બનાવીને ત્યાં આગળ રહીએ. 25-30 માણસો ભેગા રહી શકીએ. અમને સમાજમાં બીજે ક્યાંય જગ્યા મળતી નથી, રહેણાંક વિસ્તારમાં મળતી નથી. તો અમને ક્યાંક એવી જગ્યા આપો કે એ જગ્યામાં અમે અખાડો કરીને 25-30 માણસો રહી શકીએ. અને સમાલ પાર્ટીમાં એક જગ્યા પણ હોધી છે નવા સર્કિટ હાઉસની પાછળ. એ ખાંચા પડતી જગ્યા છે, કોઈ ઉપયોગ નથી એનો. એ જગ્યા પણ એમને બતાવી છે અને એમને આ જમીન મળે તો પોતાનું જીવન નિર્વાહ, છત્ર મળે તો જીવન નિર્વાહ પણ સારું થાય. એટલા માટે આજે રજૂઆત કરી છે. એમની સાથે રહીને આ અરજી પણ આપી સાહેબને. 25-30 તો અત્યારે રહે છે, પરંતુ બાકીના લોકો એ આજે ઘઉંની સિઝન છે એટલે ફરતા હોય છે ગામડે ગામડે. એ રીતે આવ્યા છીએ. એ રીતે બીજી એક રજૂઆત હતી, અમને આધાર કાર્ડ નથી કેટલાક લોકો. તો સાહેબે તરત કહ્યું કે આ જગ્યાએ જાઓ, તમને આધાર કાર્ડ મળી જશે, પુરાવા આપો, મળી જશે. એમની પાસે ચૂંટણી કાર્ડ છે, રેશન કાર્ડ છે, પણ આધાર કાર્ડ નથી મળતું. તો એમની એ પણ રજૂઆત હતી અને બધી રજૂઆત પોઝિટિવ સાહેબે કહ્યું છે.
પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસિંહ લાઇબ્રેરીમાં પાટણની યુવતીઓ આત્મનિર્ભર બની રોજગારી મેળવી શકે તે હેતુસર 2 મહિનાના બેઝિક બ્યુટી પાર્લરના વર્ગોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં નિષ્ણાત તરીકે નિકિતાબેન લિંબાચીયા દ્વારા આજરોજ બપોરે 2 થી 5 કલાક દરમિયાન જુદા જુદા વિષય જેવા આઈબ્રો, પેડિયોક્યોર, વેક્સ ફેશિયલ, ક્લાયન્ટ મેનેજમેન્ટ, વિવિધ હેરસ્ટાઇલ તેમજ બ્રાઇડલ મેકઅપ વગેરે ખૂબ જ સમજણપૂર્વક બહેનોને શીખવવામાં આવ્યું હતું. અને આ વર્ગોમાં 2 દિવસ માટે પાટણના વતની અને અમદાવાદના નિષ્ણાત ટ્રેનર કંચનબેન રામી દ્વારા સ્વખર્ચે બહેનોને જુદી જુદી હેરસ્ટાઇલ તેમજ સંપૂર્ણ બ્રાઇડલ મેકઅપની પ્રેક્ટિકલ સાથે જાણકારી આપી હતી. આ વર્ગોમાં તદ્દન રાહત દરે માત્ર 500 રૂપિયાની મહિનાની નજીવા દરે શીખવાડવામાં આવતા તે તમામ બહેનોએ સંસ્થાના પદાધિકારીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અને સુંદર પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. આમ આ પ્રસંગને સફળ બનાવવા પ્રમુખ ડોક્ટર શૈલેષભાઈ સોમપુરા તથા સંયોજક હસુભાઈ સોની, અશ્વિનભાઈ નાયક, માસુક મોદી સહિતના લોકોએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. તો આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ ડોક્ટર શૈલેષભાઈ સોમપુરાએ જણાવ્યું હતું કે પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસિંહ લાઇબ્રેરી દ્વારા લાઇબ્રેરીની સાથે સાથે પાટણના યુવાનો અને યુવતીઓ પગભર બની આત્મનિર્ભર બને તે માટેના પણ વિવિધ કોર્સોનું આયોજન કરવામાં આવતું હોય છે અને તે અનુલક્ષીને બહેનો પણ આત્મનિર્ભર બની પોતાના કુટુંબને આર્થિક રીતે મદદરૂપ નીવડે તે માટે 2 મહિનાના બ્યુટી પાર્લરના કોર્સમાં આયોજન કરવામાં આવ્યું હતું અને બહેનોને આ બ્યુટી પાર્લરના કોર્સમાં શીખી પોતાના ઘરકામની સાથે સાથે પોતાના પરિવારજનોને આર્થિક રૂપે મદદરૂપ બની આત્મનિર્ભર બનવાની શક્તિ પણ આવશે. પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસિંહ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા બ્યુટી પાર્લરના વર્ગો અહીંયા ચાલુ કરવામાં આવ્યા છે, જે માત્ર 500 રૂપિયાના મહિનાના દરે બહેનોને શીખવાડવામાં આવે છે. અત્યારે અહીંયા ટોટલી 32 બહેનો આ બ્યુટી પાર્લરના વર્ગોમાં લાભ લઈ રહી છે. આ બ્યુટી પાર્લરના વર્ગોમાં એમને શરૂઆતથી આઈબ્રો, ફેશિયલ, વેક્સ બધું જ અહીંયા પદ્ધતિસરનું શીખવાડવામાં આવે છે. એ આનામાં ટ્રેનર છે નિકિતાબેન લિંબાચીયા, એ પદ્ધતિસરનું શીખવાડે છે. આજે હવે અમે લગભગ 2 મહિના સુધી આ ક્લાસ ચાલુ રહેશે. આજે અમે છેલ્લા 2 દિવસ એક અમદાવાદના અમારા ટ્રેનર છે કંચનબેન રામી, એમના દ્વારા એક જુદી જુદી હેરસ્ટાઇલ અને બ્રાઇડલ મેકઅપ એ સ્પેશિયલ શીખવાડવા માટે અહીંયા અમદાવાદથી આવ્યા છે. અને આ છેલ્લા 3 દિવસ એ એમને જુદી જુદી હેરસ્ટાઇલ અને બ્રાઇડલ મેકઅપનું આજે અહીંયા અમે કેમ્પ રાખ્યો છે, જેનો લાભ અમારી પાટણની બહેનોને મળી રહે એ હેતુથી અમે અહીંયા રાખ્યો છે. જે પોતાનું મટીરિયલ અને પોતાનું બધું જ અમદાવાદથી લઈ અહીંયા આપણી પાટણની બહેનોને શીખવાડવા માટે આવ્યા છે. એ માટે અમે લાઇબ્રેરી એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને નિકિતાબેને પણ સમગ્ર 2 મહિના દરમિયાન બહેનોને બપોરે 1 થી 5 દરમિયાન ખૂબ સરસ રીતે બહેનોને શીખવાડી અને ટ્રેનિંગ આપી છે. તો હું તમામ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને પાટણની જે બહેનો છે જે તૈયાર થઈ અને પોતાની અમારી આગળની 2 બેચ છે તેને ગૌરવ છે કે અમે જે અમારો જે ધ્યેય હતો રોજગારી આપવાનો, તો એ બધી જ બહેનો અત્યારે રોજગારી મેળવતી થઈ અને આત્મનિર્ભર થઈ ગઈ છે. એ માટે અમે આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ. અને આ બહેનો પણ આ જ રીતે શીખી અને પોતપોતાનો ધંધો અને રોજગાર ચાલુ કરી અને આત્મનિર્ભર બને એવી અમે આશા રાખીએ છીએ. પાટણની ઐતિહાસિક અને ગુજરાતની વિશિષ્ટ શ્રીમંત ફતેસિંહ લાઇબ્રેરીમાં સ્વર્ગીય કીર્તિકુમાર જયસુખરામ પારીદના સૌજન્યથી ચાલતા મને જાણો કાર્યક્રમ અંતર્ગત રવિવારે સાંજે 6 થી 9 સુધી લાઇબ્રેરી પરિવારના સભ્યો દ્વારા ભજન સંધ્યાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશવાડીમાં કરવામાં આવ્યું હતું. ત્યારે ભજન સંધ્યામાં આ કાર્યક્રમમાં પરિવારના સભ્યો કમલેશભાઈ સ્વામી, અશોકભાઈ વ્યાસ, ત્રિભુવનભાઈ જોશી, આત્મારામ નાઈ, શીતલબેન રારોડ, જયદીપભાઈ જાદવ દ્વારા સુંદર ભજનોનું સંગીત કલાકારોએ પ્રસ્તુત કર્યા હતા. જેમાં ખાસ માતાજીની સ્તુતિ, મારા ગઢમાં બિરાજતા ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ, ધૂણીને ધખાવી, અમે તારા નામની દ્વારા જેવા ભક્તિરસર ભજનોને રમઝટ બોલાવી 3 કલાક સુધી ઉપસ્થિત પાટણના લાઇબ્રેરી સાથે જોડાયેલા વિદ્વાન શ્રીઓનું ભક્તિરસથી એવા તરબોળ કરી દેતા હતા. 3 કલાક સુધી હાજર શ્રોતાએ પોતાના મોબાઈલ જોવાનું પણ ભૂલી ગયા હતા. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ ડોક્ટર શૈલેષભાઈ સોમપુરા દ્વારા સર્વે પરિવારોનું કલાકારોનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અને મને જાણો કાર્યક્રમમાં આવેલા શ્રોતાઓને લાઇબ્રેરી સાથે અન્ય નાગરિકો જોડાયા તેવી વિનંતી કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન આત્મારામ નાઈ દ્વારા જ્યોતિબેને કર્યું હતું અને આભાર વિધિ સંયોજક નગીનભાઈ ડોડિયાએ કરી હતી. કાર્યક્રમને માણવા પાટણના પ્રબુદ્ધ નાગરિકો, દાતાઓ જેઓએ કાર્યક્રમમાં મોટાપણે દાનનો ધોધ વહેરાવ્યો છે. ત્યારે પારિવારિક ભાવનાના દર્શન કરાવવા વ્યક્ત કર્યા હતા. મારા જીવનરૂપી જે ચાદર છે એ મેળી છે, એવી ચાદર ઉઠીને ભગવાન હું તારા દ્વાર ઉપર કઈ રીતે આવું? મને શરમ આવે છે. મેલી ચાદર
દશાબ્દી મહોત્સવ નિમિત્તે 42 ગામ લેવા પાટીદાર યુવક મંડળ દ્વારા સાંજે ઉત્તર ગુજરાત સૌથી મોટા 55 મણનો એકતા લાડુ પાટણના લેમોનેડ ફાર્મ ખાતે બનાવવામાં આવ્યો હતો. એકતા લાડુના સ્વરૂપે વ્યસન મુક્તિ, સ્ત્રી ભ્રૂણ હત્યાના સંકલ્પ ગ્રહણ કરવામાં આવ્યા હતા. સમાજની એકતા માટે હાકલ કરાઈ હતી. તો સમાજમાં સરકારી નોકરી મેળવનાર યુવાન યુવતીઓ સહિત દાતાઓને સન્માનિત કરી સમાજમાં ઉત્થાનની ભાવનાને ઉજાગર કરવા અપીલ કરવામાં આવી હતી. આગામી આયોજન બાબતે ચર્ચા કરવામાં આવી હતી. પાટણ 42 લેવા પાટીદાર યુવા સંગઠનના દશાબ્દી મહોત્સવ ઉજવણી અંતર્ગત તૈયાર કરવામાં આવેલા એકતા લાડુનો પ્રસાદ આજે સમાજની 200થી વધુ મહિલાઓ દ્વારા પેકિંગ કરી સમાજના 200થી વધુ યુવાનો દ્વારા તેના વિતરણની કામગીરી કરાશે. આ એકતા લાડુની પ્રસાદ 42 લેવા પાટીદાર સમાજના ઘરે ઘરે તેમજ અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, લંડન સહિત ભારતમાં રહેતા સમાજના દરેક ઘરે મોકલવામાં આવનાર હોવાનું આયોજક પ્રમુખ સોહન પટેલ, હાર્દિક પટેલ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં દાતાઓ, વરિષ્ઠ વડીલો, આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. 42 લેવા પાટીદાર સમાજના લોકો આમાં જોડાયા હતા અને સમાજના યુવા સંગઠનના આયોજકની મુક્ત મને સરાહના કરી હતી. ત્યારે કેમ્પસમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો. દશાબ્દી મહોત્સવની ઉજવણીના ઉપલક્ષમાં આયોજિત આ કાર્યક્રમને સફળ બનાવવા 42 લેવા પાટીદાર સમાજના યુવા સંગઠનના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, ખજાનચી સહિતના સભ્યો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનો હેતુ છે 42 લેવા પાટીદાર યુવા સંગઠનને 10 વર્ષ પૂરા થતા અમારા ટોટલી 53 ગામને એકતા રૂપે એકતા લાડુનું આયોજન કરેલ છે. તેમજ 125 સરકારી કર્મચારીઓને સન્માન વિધિ રાખેલી છે. સન્માન કરતા બીજા જે બી આગળ ભણતા લોકોને પણ આગળ મહેનત કરી અને આવા સરકારી અધિકારી બનવાની એમને પણ ઉત્સુકતા જાગે એવું અમને લાગે છે. અમારું સન્માન થયું છે તો અમને પણ બહુ આનંદ થાય છે. 42 લેવા પાટીદાર યુવા સંગઠનના કેટલાક યુવાનોએ 2014માં એક સંગઠનની શરૂઆત કરી અને સમાજ સેવા માટે પ્રતિબદ્ધ બન્યા. શરૂઆતના વર્ષોમાં જ્યારે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં પૂર આવ્યું એ બાદ કોરોના અને પછી સમાજના વડીલોને 3 મોટી યાત્રાઓ કરાવી અને સમાજના લોકોનો પ્રેમ જીત્યો. એ બાદ આજે દશાબ્દી વર્ષ નિમિત્તે જ્યારે 2014માં શરૂઆત થઈ અને 2024માં જ્યારે દશાબ્દી વર્ષ છે એટલે દશાબ્દી વર્ષમાં વિવિધ કાર્યક્રમો આપ્યા છે. જેમાં આજે ગર્ભાશયના મુખના કેન્સરની રસી એનું સ્ક્રીનિંગનો ટેસ્ટ અને આજે સાંજે એકતા લાડુ સમાજમાં સંગઠન અને એકતાનો મેસેજ જાય એ માટે એકતા લાડુ બનાવવામાં આવ્યો છે. વર્ષો પહેલાં કેશુભાઈ પટેલે જ્યારે સુરતમાં એકતા લાડુ બનાવ્યો હતો એમાંથી પ્રેરણા લઈ અને સમાજના યુવાનોએ આ એકતા લાડુનું પણ આયોજન કર્યું છે. આ બધામાં ખાસ જે વિશેષતા એ છે કે સમાજના યુવાનો પોતે એ કટિબદ્ધ થયા છે કે વ્યસન મુક્તિ તરફ આપણે સમાજને લઈ જવો છે. મારે મન આ બધું જ ન થાય અને માત્ર વ્યસન મુક્તિ પણ થાય તો સમાજનું ભવિષ્ય સુરક્ષિત થશે. અને જ્યારે યુવાનોએ પોતે આ ઇનિશિયેટિવ લીધું છે ત્યારે આ અન્ય સમાજો માટે પણ ખૂબ મોટી પ્રેરણાદાયક વસ્તુ છે. અને આજની સૌથી મોટી સમસ્યા એ છે કે જ્યારે 22 કે 25 વર્ષના દીકરાને બાપે કાંધ આપવી પડતી હોય વ્યસનના કારણે, ત્યારે માત્ર આ સમાજે નહીં પણ અન્ય સમાજોએ પણ આમાંથી પ્રેરણા લેવી જોઈએ. અને 2200 જેટલા યુવાનો દિન રાત મહેનત કરી અને આજે 125 મણનો એકતા લાડુ પણ બનાવ્યો છે, જેનો પ્રસાદ એ સમાજના દરેક ઘરે મોકલવાનો છે, જેનાથી સામાજિક એકતા અને સદભાવનાનો સંદેશો ફેલાય. ગાંધીના માર્ગે ચાલતું આ યુવા સંગઠન એ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના 3 એવોર્ડ પણ જીત્યું છે. અને અન્ય સમાજોએ પણ આવી યાત્રાઓ આ જ સમાજમાંથી પ્રેરણા લઈને કરી છે. એટલે આ યુવા સંગઠનની આ પ્રવૃત્તિઓને હું અભિનંદન આપું છું. એકતા લાડુ માટે ધ્યાન એક મુઠ્ઠી સમાજ કે એક મુઠ્ઠી દાન સમાજ કે નામ એમ કહીને એક અભિયાન ચલાવવામાં આવ્યું અને ઘરે ઘરેથી એક વાટકી એ ધાન લેવામાં આવ્યું અને એ એકઠું કર્યા પછી એમાંથી આ એકતા લાડુ બનાવવામાં આવ્યો છે. ગરમીના કારણે એકતા લાડુનો જે શેપ છે એ થોડોક અલગ પ્રકારથી કરવામાં આવ્યો છે, કારણ કે આજે જે ગરમી છે એને ધ્યાનમાં રાખીને એની ડિઝાઇન કરવામાં આવી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર ફરી એકવાર નજર. પાટણના રામનગર કાંગસીપરા ખાતે સમાજના તેજસ્વી તારલાઓનો યોજાયો સન્માન સમારોહ. વિદ્યાર્થીઓને ફૂલહાર, શાલ અને મોમેન્ટ આપી કરાયા સન્માનિત.
તો સમાજમાંથી વ્યસનને જાકારો આપી શિક્ષણ તરફ આગળ વધારવા કરાયો અનુરોધ। બેતાલીસ લેવા પાટીદાર યુવા અને મહિલા સંગઠન 10 વર્ષ પૂર્ણ થતા ઉજવી રહી છે શતાબ્દી મહોત્સવ। ઉત્તર ગુજરાતના સૌથી મોટા 55 મણનો એકતા લાડુ બનાવવામાં આવ્યો। તો સમાજમાં સરકારી નોકરી મેળવનાર સહિત દાતાઓએ કરાયા સન્માનિત। આ સાથે આજનું બુલેટિન અહીંયા સમાપ્ત કરી છે। રજા આપશો। નમસ્કાર।